નમસ્કાર, હું છું ઝિલન। ગુજરાતના તમામ જિલ્લાઓના સમાચાર જોઈશું, જેમાં સૌપ્રથમ વાત કરીએ તો આગામી 30મી જાન્યુઆરીએ સુરતમાં મોદીના મેગા શોનું આયોજન કરાયું છે। સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં મોદી અમેરિકાના મેડિસન સ્ક્વેર ગાર્ડનની થીમ ઉપર સંબોધન કરશે। 30મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે આયોજિત આ કાર્યક્રમમાં મોદી સુરતના 15,000 પ્રોફેશનલ્સને સંબોધન કરશે। અમેરિકાના મેડિસન સ્ક્વેરની માફક સુરતમાં પણ મોદી રિવોલ્વિંગ સ્ટેજ પરથી ભાષણ આપશે। મોદીએ 2014માં અમેરિકાના પ્રવાસ વખતે મેડિસન સ્ક્વેર ગાર્ડનની અંદર હાજર મોટી મેદનીને સંબોધન કર્યું હતું। મોદીના ઇન્ડોર સ્ટેડિયમના આ કાર્યક્રમ માટે અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। કાર્યક્રમમાં ભાગ લેવા માટે લોકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે। બિમલ શાહ કપડબંજના દિગ્ગજ નેતા છે। બિમલ શાહ પ્રભાવી રાજીવ સાતવ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે। બિમલ શાહની સાથે બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલ, સુરતના દર્શના નાયક પણ કોંગ્રેસમાં જોડાયા છે। અગાઉ દર્શના નાયકને વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા। દર્શના નાયક ફરીથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। પરેશ ગજેરાએ સોમનાથ અતિથિ ભવનના પ્રમુખ પદેથી પણ રાજીનામું આપી દીધું છે। ઉલ્લેખનીય છે કે 8 મહિના પહેલા ખોડલધામ ટ્રસ્ટમાંથી પણ પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું હતું। મુખ્યમંત્રી રૂપાણીના મહાગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ અને અન્ય પક્ષ ગભરાઈ ગયા છે, જેને લઈને તેમને મહાગઠબંધન કરવાની નોબત આવી છે। અહેમદ પટેલે વાઇબ્રન્ટ પર સવાલ ઉઠાવતા મુખ્યમંત્રી રૂપાણીએ અહેમદ પટેલને વળતો જવાબ આપતા કહ્યું હતું કે કોંગ્રેસને વાઇબ્રન્ટ વિશે ખબર નથી પડતી। 1 લાખ ડેલિગેટ્સ આવ્યા છતાં તેમને ખબર નથી પડતી। કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની મહત્વની બેઠકમાં અલ્પેશ ઠાકોરની ગેરહાજરી સામે આવી। કોંગ્રેસે લોકસભા જીતવા કવાયત હાથ ધરી। આ મહત્વની બેઠકમાં અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યા હતા। અલ્પેશ પોતાની એકતા યાત્રા લઈ નીકળ્યા હોવાની બેઠકમાં ગેરહાજર રહ્યા। અગાઉ પણ કોંગ્રેસની મહત્વની બેઠકમાં અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યા હતા। કોંગ્રેસની ચૂંટણી માટે મહત્વની ગણાતી બેઠકમાં અલ્પેશ ઠાકોર સતત ગેરહાજર રહેતા અનેક સવાલ પેદા થયા છે। તો અંતે અલ્પેશના હોઠે જે હતું તે હૈયે આવી ગયું। પોતાના પક્ષ કોંગ્રેસ માટે અલ્પેશે ચોંકાવનારું નિવેદન આપ્યું। અલ્પેશની યાત્રામાં કોંગ્રેસના એક પણ નેતા ન આવતા સવાલ પૂછાતા અલ્પેશે કહ્યું હતું કે પહેલા કોંગ્રેસના નેતા એમનેમ આવતા હતા, હવે આમંત્રણની રાહ જુએ છે। અલ્પેશ ઠાકોરની એકતા યાત્રાનો આજે બીજો દિવસ છે। યાત્રા બનાસકાંઠાના પાલનપુર ગામે પહોંચે વિવિધ હોદ્દેદારો અલ્પેશ ઠાકોરનું સ્વાગત કર્યું। ત્યારે આ યાત્રા ડીસા ધાનેરા તાલુકાના ગામડાઓમાં ફરશે। વાઇબ્રન્ટ સમિટ 2019માં અગાઉના તમામ રેકોર્ડ તૂટ્યા છે। ટ્રેડ શોમાં 15,000થી વધુ એમઓયુ થયા। નીતિન પટેલે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટને લઈને ગુજરાતને ફાયદો થશે, ત્યારે વાઇબ્રન્ટથી રાજ્યનો વિકાસ પણ થશે। 2,458 બેઠકનો લાભ આવનારો સમય બતાવશે। રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓએ વર્ષ 2019-20નું અંદાજપત્ર 5,522.96 કરોડના કદનું તૈયાર કર્યું હતું। કારોબારી બેઠકે મંજૂરી આપતા આજે બોલાવેલી ખાસ સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું। સામાન્ય સભાની મંજૂરી બાદ સરકારમાં વિગત મોકલી અપાશે। ત્યારબાદ નવા નાણાકીય વર્ષથી લાગુ કરાશે। આ વર્ષે શિક્ષણ પાછળ વધુ ધ્યાન આપવામાં આવશે। લોકસભાની ચૂંટણી પૂર્વે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં કોંગ્રેસમાં જૂથબંધી શરૂ થઈ। ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રીએ દિનેશ શર્માની તરફેણ કરી, ત્યારે આ બેઠક માટે હિંમતસિંહ પણ મેદાનમાં છે। રાજકોટ બ્રહ્મ સમાજની બેઠકમાં નવો વિવાદ સામે આવ્યો છે। ઈશ્વરિયા મહાદેવ મંદિર ખાતે મળેલી બ્રહ્મ સમાજની બેઠકમાં પ્રમુખ પદ માટે ઘર્ષણ થયું હતું। એડવોકેટે અભય ભારદ્વાજ પેનલ અને કોંગ્રેસ પેનલ વચ્ચે બોલાચાલી થઈ હતી। રાજકોટના એડવોકેટ પીસી વ્યાસે પોતાની રિવોલ્વર દેખાડી એડવોકેટ અભય ભારદ્વાજના પેનલના કુણાલ દવેને જાનથી મારી દેવાની ધમકી આપી હતી।
સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ પદ માટે ગાળાગાળી થતા સમાજમાં નવા પ્રમુખની દાવેદારી નોંધવા માટે રિવોલ્વર બતાવવામાં આવી હતી, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદમાં શહેરીજનોને મળશે સારા સમાચાર. આવતીકાલે એએમસીનું 2019-20નું ડ્રાફ્ટ બજેટ રજૂ થશે. ડ્રાફ્ટ બજેટ 7,000 કરોડનું રહેવાની સંભાવના છે. અમદાવાદના શિક્ષણના 2 સંચાલક મંડળોમાં અધિવેશનને લઈને વિવાદ સર્જાયો. 1960થી કાર્યરત સંચાલક મંડળના અધ્યક્ષે મંજૂરી વિના અધિવેશનમાં નિર્ણય લેતા જૂના અધિવેશન મંડળના 2 ભાગલા થયા. જૂના મંડળમાં નવા બનેલા મંડળમાં 2 સભ્યો જતા વિવાદ વકર્યો હતો. શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે બનેલા મંડળમાં વિખવાદ થતા ચર્ચાનો વિષય બન્યો હતો. ગ્રાન્ટેડ શાળાના પ્રશ્નોના ઉકેલ માટે 1960માં પ્રથમ સંચાલન મહામંડળની રચના કરવામાં આવી હતી. બનાસકાંઠાના ધારેનામાં ખેડૂતોએ રોડ ઉપર પથ્થરમારો કરી ચક્કાજામ કર્યો. મગફળીની મંદ ગતિથી થઈ રહેલી ખરીદીને કારણે નારાજ ખેડૂતો રોષે ભરાયા હતા. સાથે જ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. સુરતના કાપોદરામાં જીઈબી ઓફિસ પર ઉજાલા લેમ્પ બદલવા બાબતે 50 લોકોએ લેમ્પ લઈ જઈ રોષે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો. વારંવાર ધક્કા ખવડાવ્યા છતાં લેમ્પ બદલી ન અપાતા હોવાનો અને પરેશાન કરતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. સ્વાઇન ફ્લૂના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાં 3 મહિલા અને 3 પુરુષના સ્વાઇન ફ્લૂના કેસ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 21 દિવસમાં કુલ 62 કેસ પોઝિટિવ નોંધાયા તો કુલ 8 લોકોએ સ્વાઇન ફ્લૂમાં ભોગ બન્યા છે. સ્વાઇન ફ્લૂના વધતા કેસથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં ફ્લાવર શોની મુદત 9 દિવસ વધારાઈ છે. હવે આગામી 31મી જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલુ રહેશે. પહેલા 22મી જાન્યુઆરી સુધી જ ફ્લાવર શોનું આયોજન કરાયું હતું. 26 અને 27 જાન્યુઆરીએ ફ્લાવર શોની ટિકિટના દરમાં વધારો કરાયો છે. 26 અને 27મી તારીખે ટિકિટના દર ₹50 રહેશે. અન્ય દિવસોમાં માત્ર ₹10 ટિકિટ લેવાશે. આ માટે ટિકિટ કાઉન્ટર પણ વધારાયા છે. અમદાવાદ, સુરત, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટની શાળાઓમાં કેન્ટીનના નાસ્તાની ચકાસણી થશે. FSSAIના ધારાધોરણ જળવાઈ રહે તે માટે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તપાસ કરશે. જૂનાગઢ વિસાવદરના નાની મોણપરી ગામમાં 40 ફૂટ ઊંડા કૂવામાં બાળ સિંહણ ખાબકી હતી, જેની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે રેસ્ક્યુ કરી બાળ સિંહણને કલાકોની જહેમત બાદ બહાર કાઢી હતી. અમરેલીના રાજુલામાં 3 સિંહનો શિકાર થતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આગરિયા ગામની નાનકડી બજારમાં સિંહનું મારણ કર્યું. જો 3 સિંહ એક રહેણાંક મકાનમાં સીસીટીવીમાં કેદ થયા અને ત્યારબાદ સીસીટીવીનો વિડીયો વાયરલ થયો. પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. બરડા પંથકના ગામમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. બીજી તરફ જીરું અને ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો પરેશાન થયા છે. કચ્છના ગાંધીધામમાં કમોસમી વરસાદ થયો. આજુબાજુના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થતા આકાશમાં કાળા ડિબાંગ વાતાવરણ બાદ વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. દ્વારકાના મીઠાપુર, સુરજકરાડી અને ઓખા ગામ અને આસપાસના વિસ્તારના વાતાવરણમાં પલટો આવતા વાદળો ઘેરાયા હતા. તો બીજી બાજુ મીઠાપુરમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ઓખામાં વરસાદી પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા. વડોદરાના શિનોરના મોટા ફોફડિયા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં એસટી બસના ડ્રાઈવરે વૃદ્ધ મહિલાને અડફેટે લીધા. વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી. લીંબડી રાજકોટ હાઈવે પર છાલિયા તળાવ પાસે હિટ એન્ડ રનની ઘટના બની. ઇનોવા કાર ચાલકે છકડો રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી અને રિક્ષામાં બેઠેલા 8 થી 10 લોકોને ઈજા પહોંચી. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. ઉલ્લેખનીય છે કે એક જ સ્થળે અકસ્માતની આ બીજી ઘટના બની.
અમદાવાદના સાબરમતી વિસ્તારના ચાલકની બેદરકારીએ વધુ એક બાળકીનો ભોગ લીધો। 2.5 વર્ષની બાળકીનું ગાર્બેજ વાનની અડફેટે આવતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જ્યારે અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો। એએમસીને આ અંગે જાણ કર્યા છતાં કોઈ કાર્યવાહી ન થયાનો બાળકીના પરિવારજનો અને સ્થાનિકોએ આરોપ મૂક્યો છે। રાજકોટમાં પતંગના દોરાએ યુવાનનો જીવ લીધો છે। મોરબી રોડ પરથી પસાર થતા ગળામાં દોરા ફસાતા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે। બનાસકાંઠાના પાંથાવાડા નજીક ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા। એક વ્યક્તિની હાલત ગંભીર છે। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે। ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અમરેલી લાઠી બાયપાસ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા। અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે। ઇજાગ્રસ્તને અમરેલી સિવિલ બાદ રાજકોટ ખસેડાયો છે। મૃતકોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। નવસારીના ગણદેવીમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી। પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતા લાકડાના ફટકા મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો। પોલીસે હત્યાના આરોપસર પત્ની અને પ્રેમીની ધરપકડ કરી છે। દ્વારકાના નગડિયા ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ભયને લઈ આત્મહત્યા કરી। આર્થિક ભીંસમાં આવી ખેડૂતે આ પગલું ભર્યું। ખેડૂતો 60 વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું। વડોદરામાં મહાદેવના મંદિરમાં તસ્કરોએ વહેલી સવારે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તસ્કરોએ મંદિરમાં રહેલી દાનપેટી ચોરવાનો પ્રયાસ કર્યો। સુરતના મૈદરપુરામાં આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી ₹25 લાખની ચોરી કરી અને આરોપી ફરાર થયો। પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી પાડ્યાની કાર્યવાહી કરી છે। સુરતના સરોલી ગામથી જુગારધામ ઝડપાયું છે। સાયન્સ સોસાયટીમાં જુગાર રમાડાતો હતો। પોલીસે 11 જુગારીઓની અટકાયત કરી છે અને 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓ સુરત, નવસારી અને ભાવનગરના છે। રાજકોટમાં ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષની પૂર્ણાહુતિ ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું। બાદમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ ખાસ હાજરી આપી હતી। આ પ્રસંગે જયેશ રાદડિયા, જીતુ વાઘાણી, નરેશ પટેલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા। 2 દિવસની પદયાત્રા પૂર્ણ થયા બાદ આજે પદયાત્રીઓ સહિત લોકોએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લીધો। મહત્વનું છે કે રાજકોટ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ખોડલધામમાં બીજા તબક્કાનો હવે પ્રારંભ થશે। ખોડલધામ હવે શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરશે। ખોડલધામ વડે રાજકોટથી 20 કિલોમીટર દૂર 50 એકર જમીનની ખરીદી કરાઈ છે, જ્યાં કૃષિ અને શિક્ષણલક્ષી કાર્યોની શરૂઆત કરવામાં આવશે। તો સમાચારો ઉપર સતત નજર રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે।
બદલાયું વાતાવરણ, વરસાદની છે આશંકા, રવિ પાકને છે ખતરો, વેરી બનશે વરસાદ, માવઠાથી મુસીબત. આજે 6:55 કલાકે. સુરતમાં મોદીનો મેગા શો, શાહનું મિશન બંગાળ, કાશ્મીરમાં આતંકીઓને જડબાતોડ જવાબ. ટોપ 25 જુઓ આજે રાત્રે 7:55 કલાકે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત કરીએ. છોટાઉદેપુરમાં આરોગ્ય કર્મચારીઓ આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા 700 જેટલા કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો. સફાઈ અભિયાન સાથે રામધૂન બોલાવવાની કર્મચારીઓએ વિરોધ કર્યો. તેમજ કર્મચારીઓ 21 થી 25મી જાન્યુઆરી સુધી કાળી પટ્ટી બાંધી ફરજ બજાવશે. સુરતમાં ઉધના પ્લેટિનમ પ્લાઝામાં રેલવેની પરીક્ષામાં હોબાળો થયો. પરીક્ષામાં સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ વિફર્યા હતા. પ્રાથમિક સુવિધા ન મળતા વિદ્યાર્થીઓનો આક્રોશ સામે આવ્યો. હોબાળાને લઈને ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા. પાટણમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. સાંતલપુરના વારાહીના લીમગાડા ગામની કેનાલમાં ગાબડું પડ્યું હતું. ગાબડું પડતા આસપાસના 20 વીઘા ખેતરમાં પાણી ફરી વળ્યા હતા, જેથી ખેડૂતોના ઉભા જીરાના પાકને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ હતી. જોકે નર્મદા વિભાગની ગાબડા પૂરવાની મંદ ગતિએ ચાલતી કામગીરી સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો. વારંવાર ગાબડા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો. સુરેન્દ્રનગરના અંકેવાડિયા નજીક લીંબડીની માઇનર કેનાલમાં નંબર 2માં ગાબડું પડ્યું. કેનાલમાં વધુ પાણી છોડાતા ગાબડું પડ્યું. પાણીમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય થયો. નવસારી ખાતે ટ્રાફિક સિગ્નલ જ મૂકવામાં આવ્યા નથી. અહીં ટ્રાફિક જવાનો જ ટ્રાફિકનું નિયમન કરે છે. સિગ્નલ ન હોવાનું પૂછાતા પોલીસ વડાએ જણાવ્યું હતું કે રસ્તા પહોળા ન હોવાથી સિગ્નલ લગાવાયા નથી. નવસારી શહેરમાં બહારની તરફ નવો વિસ્તાર બનાવવામાં આવી રહ્યો છે, જેમાં રસ્તા પહોળા છે. ત્યાં આગામી દિવસોમાં સિગ્નલ મૂકવાની કવાયત હાથ ધરાશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ બાબતે નગરપાલિકા સાથે વાત કરી યોગ્ય કામગીરી કરવામાં આવશે. પાલનપુરમાં 2008માં મુખ્યમંત્રીના પોતાના ફંડમાંથી લાખો રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા હતા, જે માત્ર નામ પૂરતા રહી ગયા છે. ટ્રાફિક સિગ્નલ માત્ર 4 દિવસ જ ચાલુ રહ્યા અને ત્યારબાદ છેલ્લા 10 વર્ષથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. આ ટ્રાફિક સિગ્નલને ચાલુ કરવા કોઈએ તસદી લીધી નહોતી, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ થઈ ગયો છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ટ્રાફિક સિગ્નલ ફરીથી શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. જામનગર શહેરમાં તંત્રએ ટ્રાફિક સિગ્નલ ઉભા કર્યા છે, જે હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. શહેરમાં ટ્રાફિક સિગ્નલની સ્થાપના થઈ ત્યારથી શહેરીજનોએ એ પણ યાદ નહીં હોય કે કોઈ દિવસ ટ્રાફિક સિગ્નલ ચાલુ હોય. ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી લોકોએ ઝી 24 કલાક સામે રોષ ઠાલવ્યો. લોકોએ જણાવ્યું કે ટ્રાફિક વિભાગે બનાવેલા પોઈન્ટ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ટ્રાફિક કર્મીઓને મૂકવામાં આવ્યા છે, પરંતુ વહેલી સવારે ટ્રાફિક કર્મીઓ પણ હોતા નથી. ત્યારે આ બંધ ટ્રાફિક સિગ્નલને લઈ ઘણા અકસ્માતો પણ સર્જાયા છે. બનાસકાંઠા દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વિડીયો વાયરલ થયો છે. તબીબી અને સ્ટાફની જોહુકમીનો વિડીયો વાયરલ થયો છે. સરકારી હોસ્પિટલમાં બપોર સુધી સ્ટાફ ફરકતો નથી અને લોકો પરેશાન થઈ રહ્યા છે. હોસ્પિટલમાં સ્ટાફની ગેરહાજરીનો વિડીયો લોકોએ ઉતારીને વાયરલ કર્યો. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારી તેમની તપાસ કરે તેવી માંગ કરાઈ છે. ભારે ધુમ્મસને કારણે 3 ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી. લો વિઝિબિલિટીના કારણે એર ઇન્ડિયાની દિલ્હી, સુરત, અમદાવાદની ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ છે.
સ્પાઇસ જેટની જયપુર સુરત ફ્લાઇટ મુંબઈ મોકલાઈ છે, તો બીજી બાજુ ઇન્ડિગોની દિલ્હી સુરતની ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ છે. વિઝિબિલિટીમાં સુધારો થતા ઓપરેશન શરૂ કરાયું છે, જોકે ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટો સુરત પરત આવશે. સુરતમાં રાફેલ થીમની કંકોત્રીની પ્રતિક્રિયાના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદીએ રાફેલ ડીલની કંકોત્રીની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી મોદીએ રાફેલના મુદ્દાની કંકોત્રી છપાવનાર યુવરાજને પ્રશંસાપત્ર લખ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે આવા પ્રયાસોથી કામ કરવાની શક્તિ મળે છે. સુરતના બે મોદી સમર્થક કપલે પોતાના લગ્નની કંકોત્રીમાં ચર્ચાસ્પદ ગણાતી રાફેલ ડીલની થીમ પર મહત્વના મુદ્દાને લખી પ્રધાનમંત્રી મોદીની ગરિમા જળવાય તે રીતે રાફેલ ડીલની વિગતો કંકોત્રીમાં છાપી હતી. ઉપરાંત ચાંદલાને બદલે આગામી ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીને જીતાડવા માટે અપીલ કરી હતી. હવાલા કૌભાંડના આરોપી અફરોઝ ફટ્ટાનો વિડીયો વાયરલ થયો છે. સુરતના અડાજણ પાટિયા નજીકની ખાનગી હોસ્પિટલનો વિડીયો હોવાની ચર્ચા છે, જેમાં અફરોઝ ફટ્ટા સાથે બોલિવૂડ સ્ટાર આદિત્ય પંચોલી પણ દેખાય છે. ગરીબ દર્દીના પરિવાર સાથે વિડીયોમાં ફોટો સેશન કરાવતા નજરે પડે છે. બોટાદ ગઢડા શહેરના ભડલીમાં આવેલા બ્રાન્ચ શાળા પાસે ગંદકીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાણી આવે તે સમયે ગટર ઉભરાય છે, જેને લઈને શાળામાં વિદ્યાર્થીઓને જવામાં મુશ્કેલી પડે છે. વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. જામનગરમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં માવઠું પડ્યું. બીજી તરફ કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દિવ્યાંગોના સમૂહ લગ્નમાં હાજર રહ્યા હતા. એટલું જ નહીં પણ દિવ્યાંગ દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું. મહિલા સેવા કુંજ દ્વારા 25મા સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 8 દિવ્યાંગ દીકરીઓએ પણ પોતાના નવજીવનમાં પગલાં પાડ્યા હતા. અત્યાર સુધીમાં 109 અને 8 મળીને 198 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ પણ આ કાર્યક્રમમાં હાજર રહી દિવ્યાંગોને મદદરૂપ થવાની દરેક નાગરિકની ફરજ હોવાનું જણાવ્યું હતું. લગ્નના અંતે દાતાશ્રીઓનું પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું. ગીતા રબારીના ડાયરામાં ફરી એકવાર નોટો અને ડોલરનો વરસાદ થયો છે. નવસારીમાં ફરી એકવાર ગીતા રબારીનો ડાયરો થયો હતો, જેમાં લોકોએ હજારો રૂપિયા અને ડોલરનો વરસાદ કર્યો હતો. ખોડલ માતાના મંદિરના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં દાન માટે ડાયરો રખાયો હતો, જેમાં 50 લાખથી વધુનું દાન ભેગું કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં આવેલા શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પોષી પૂર્ણિમા નિમિત્તે શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પૂનમને લઈને ચોટીલામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. તો અંબાજીમાં મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે મા અંબાજીની આજે શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. પૂનમને કારણે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું, તેમજ શોભાયાત્રામાં વિવિધ ટેબ્લો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. બનાસકાંઠામાં પાલનપુર ચેકપોસ્ટ પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ. નજીવી બાબતમાં સામસામે ધોકા અને લાકડીઓ વડે મારામારી થઈ, જેમાં 2 મહિલા સહિત કુલ 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. બિટકોઇન કેસમાં અમદાવાદના તત્કાલીન એસપી જગદીશ પટેલના જામીન મંજૂર થયા. હાઈકોર્ટે જગદીશ પટેલના કાયમી જામીન મંજૂર કર્યા. જોકે કોર્ટના આદેશ વિના જગદીશ પટેલ રાજ્ય નહીં છોડી શકે. આ ઉપરાંત જામીનની શરતોનું પણ પાલન કરવાનો આદેશ આપ્યો છે. અમરેલીના કુકાવાવના બીજેપી મહામંત્રી દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. મહામંત્રી ગોપાલ આંટાવાળા તથા બેંકના મેનેજર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. તે દરમિયાન રેલવે અને વડિયા પોલીસે રેડ પાડી હતી. મહામંત્રી, બેંક મેનેજર સહિતનાને ઝડપી અને પોલીસે કાર્યવાહી કરી છે. દાહોદના ચાકલિયા અને દાંતગઢ ગામે ચૂંટણી દરમિયાન પથ્થરમારો થયો હતો. મતદાન મથક નજીક બે પક્ષો વચ્ચે પથ્થરમારો થયો, જેમાં મહિલા કોન્સ્ટેબલ અને અન્ય પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. 2 ઉમેદવારના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ હતી.
તો આપ જોઈ રહ્યા હતા 33 જિલ્લા 99 ખબર. વધુ સમાચારો માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.